આજે આપણે કરવાના છીએ ફૂડ ડિશ ચેલેન્જ ઇન ગુજરાતી. તો મારી ગુજરાતી ડિશ છે આ. મારી ગુજરાતી ડીશ છે આ. ઓકે, તો તારી ગુજરાતી ડિશ ચણાના લોટમાંથી બને? હા. ગુજરાતી ડિશ ચણા લોટ વગર બને નહીં. ના બને. તારી ડીશ શું બટાકાથી બને છે? ના, બટાકાથી નથી બનતી. તારી ડિશ બહાર મળે છે કે ઘરે જ બનાવીએ છીએ આપણે? ના, મળે છે બહાર. આપણે ઘરે બનાવીએ છીએ કે આપણે બહારથી લઈએ? ઘરે બનાવીએ છીએ. અને તારી ડીશ ઘરે બને કે બહાર બને? બહાર પણ મળે. બહારથી જ લાવીએ છીએ આપણે તો. બહારથી જ લાવીએ છીએ. ઓકે, તારી ડિશમાં બટેકા હોય છે? હા, બટેકા હોય છે. ને ટ્રેડિશનલ ગુજરાતી ફૂડ છે? હા, ગુજરાતી છે. બધાને ભાવતું જ હોય, લગ્ન પ્રસંગમાં બધે હોય જ તે. બટેકાનું શાક વગર ડીશ અધૂરી. બટેકાનું શાક? ના. બટેકાના ભજીયા? હા, ભજીયા. ઓકે, મારી ડિશ ગેસ કર. ઓન્લી ફોર ચણા. ઓન્લી ફોર ચણા. ઓન્લી ફોર ચણા લોટ. ગાંઠિયા? ના, ગાંઠિયા નથી. સેવ? ના. તો શું હોય? એક હિન્ટ દઉં? બતા. બધા જ ગુજરાતીઓની ફેવરેટ ડિશ. ચણાના લોટના પુડલા? ના, હવે ગુજરાતી ડિશ છે, બધા ગુજરાતીઓની ફેવરેટ. કઢી? ના, કઢી નહીં. અરે ગુજરાતી અમદાવાદમાં શું ફેમસ છે ખાવાનું ગુજરાતનું? ફરસાણ છે. ચલ, ભજીયા. ચણાના ભજીયા નથી તો ચણાના લોટનું ફાફડા. હા, ફાફડા. ફાફડા. ચલો, જીત ગઈ ચેલેન્જ. તો ये चैलेंज जीती हूँ मैं.